બધી રીતે કાયદામાં બી હોશિયાર હતા. તમારે બધાએ બી ખરેખર કાયદામાં બધાએ હોશિયાર બનવું જોઈએ. કાગળ પર હોવું જ જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ બદલી થઈને જાઓ ને તો તમને તમારી સીટ હોદવી ના પડે. તમારો અધિકારી તમને એમ કે તમે આ સીટ પર નોકરી કરો, તમારી એવી ઓળખ હોવી જોઈએ તો તમે પોલીસ ખાતામાં સફળ કહેવાય. બરાબર. દાદાએ પોતાની ઓળખ એવી બનાવેલી કે ભાઈ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાય તો એ જગ્યાએ એમની સીટ રિઝર્વ હોય કે ભાઈ આ આવ્યા છે તો આમને અહીંયા જ મૂકવા પડશે મારે. એ એમની એક ઓળખ કહેવાય, એક એમની એક સફળતા કહેવાય. અને એ સફળતા પરિપૂર્ણ કરી અને આજે નિવૃત્ત થયા છે. આપણા ત્યાંના પોલીસ સ્ટેશનના હતા. જે તે દિવસે હું અહીંયા હાજર નહોતો અને આપણે બીજું કંઈ એમના સન્માન કરી નતા શક્યા. પરંતુ આજે જ્યારે પણ કોઈ નિવૃત્ત થતું હોય છે તો આપણે એને શ્રીફળ અને સાકર શુભેચ્છા રૂપિયા પાઠવીએ છીએ. અને એમનું નિવૃત્તિ જીવન ખૂબ જ સુખમય, શાંતિપૂર્ણ. બરાબર. અને દાદાને પછી આપણે એક એ પણ આપીએ છીએ કે ભાઈ પોલીસ સ્ટેશન લેવલે અમારા લાયક અહીંયા કંઈ પણ કામ હોય તો એની ટાઈમ કોલ કરજો અને તમને અમારા તરફથી 100% સારો જ પ્રતિભાવ મળશે. હવે ઇન્દ્ર વિજયસિંહ, તમે દાદાના શાલ ઉડાડીને એમનું સન્માન કરશો. આ બધું અચાનક ગોઠવાઈ ગયું દાદા, એટલે બીજી કંઈક હજુ આખી સર્વિસ પૂરી 31 વર્ષને 5 મહિના ઉપર ગયા મારે. અને મેં હજુ બીટે નહીં કરી તો ખોટું કામ. પણ છોકરોને મેં ઓફિસ કામ એટલા માટે કર્યું કે છોકરોને ભણાવવા માટે. મેં 10મા સુધી છોકરોને ભણાવ્યા સાહેબ, તો બી મેં ટ્યુશને નહોતો કરાવ્યું. છોકરોય મારે હોશિયાર થઈ ગયો એટલો. અત્યારે 2 છોકરો પોલીસ ખાતામાં છે, બેબી બરોડા સિટીમાં છે. છોકરો હતા એકદમ છૂટા છે. બરોડા સિટી કયા પોલીસ જમાઈ છે બરોડા સિટીમાં. ને કાબુદ્રાના આપણે સાહેબ. શું નામ છે તમારું? આકાશ. હેડક્વાર્ટર. હું બરોડાનો જ છું. હેડક્વાર્ટરમાં છે. અને બેબી છે એ ગામમાં છે, એડીએસ ઓફિસ છે. 2 જમાઈ 2 તો બરોડા છે. છોકરો પણ કુદરતી બહુ 4 ફેમિલી આ દિન સુધી કોઈને નક મળ્યો મારે સાહેબ. અત્યાર સુધી મને ખબર નહીં હોય કે 1000-2000 રૂપિયા દવાખાના જાય. આખા પરિવારમાં કોઈ નહીં. બહુ સારું છે. બરાબર. અને અમારે તમારી શીખવાની જરૂર પડશે, પાછળ જોડાઈશું મેં. આવજો પાછા. Yes.